નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। ભચાઉ તાલુકાના હજીયાવાંઢમાં પીરવાડા ખેતરની બાજુમાં યુવકે ઝાડમાં આપઘાત કર્યો હતો। લાકડીયા પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે 24 વર્ષીય દેવા કોહલીએ કોઈ આત્મઘાતી પગલું ભર્યું હતું, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। તો ગાંધીધામથી ભચાઉ જતા હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં ટ્રકના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી ફરિયાદીના માતાને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું। અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક નાસી ગયો હતો, જે અંગે ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે। જ્યારે સામખિયાળી ભચાઉ નેશનલ હાઈવે પર વોંધ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં સામખિયાળી તરફથી આવતી ટ્રકને પાછળથી આવેલી અન્ય ટ્રકે ભટકાવતા ચાલકનું કરુણ મોત થયું હતું, જે અંગે ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે। મુન્દ્રા તાલુકાના ગુંદાલામાં ગેરકાયદે પાર્ક કરેલા ટ્રેલરમાં બીજું ટ્રેલર ભટકાતા ચાલકનું મોત થયું હતું। ફરિયાદી મૂળ પંજાબના હાલે સામખિયાળી રહેતા નરવેલસિંહ શીખના જણાવ્યા પ્રમાણે આરોપી ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પાર્ક કરીને રાખ્યું હતું, જેમાં અન્ય ટ્રેલર ભટકાતા ચાલક સાહેબસિંહને ઈજાઓ થતા મોત થયું હતું, જેથી પ્રાગપર પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો। ભુજ તાલુકાના ગોળપર ગામે રહેતા 30 વર્ષીય રમેશ કોહલીએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લેતા મોત થયું હતું, જેથી માનકુવા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે। દરમિયાન માંડવી તાલુકાના ધોકડા ગામે રહેતા 19 વર્ષીય લક્ષ્મીબા ઉર્ફે દીપાબા જાડેજાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પેટ્રોલ છાંટી અગ્નિ સ્નાન કર્યું હતું। હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું। બનાવ અંગે પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ભુજ તાલુકાના કોડકી ગામે રહેતી યુવતી પાર્ટ ટાઈમ જોબમાં 8,40,000 ગુમાવ્યા હતા। આ બાબતે વિપુલ વરસાણીએ ભુજ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે પ્રમાણે તેમની સાડી ભક્તિ જાદવા હિરાણી સાથે ઠગાઈ થઈ હતી। ઇન્સ્ટાગ્રામ જોઈ રહી હતી ત્યારે ઘર બેઠા પાર્ટ ટાઈમ જોબ કરી પૈસા કમાવાની જાહેરાત આવી હતી, જેમાં ક્લિક કરતા વોટ્સએપ ચેટ ખુલી હતી, જેમાં લિંક આપવામાં આવી હતી। આ લિંકમાં રિવ્યુ અને 5 સ્ટાર આપવાના હતા, જે પૂર્ણ કરતા 200 રૂપિયા જીત્યા હોવાનું કહેવામાં આવ્યું હતું। બાદમાં ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરી વધુ વળતરની લાલચ આપવામાં આવી હતી। યુવતી અલગ અલગ યુપીઆઈ આઈડીમાં 8,40,496 રૂપિયા જમા કરાવ્યા હતા। બાદમાં ઉપાડવા જતા 68% ચાર્જ ભરવો પડશે તેમ જણાવ્યું હતું। ચાર્જ ભરવાની તૈયારી બતાવતા ક્રેડિટ સ્કોર ઓછો છે તેમ કહેવામાં આવ્યું હતું। રૂપિયા બાબતે ગલા તલા કરતા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પૂર્વ કચ્છ જિલ્લામાં 10 ચોરીઓને અંજામ આપનાર ચડી ગેંગના 2 સાગીરતો પકડાયા બાદ રાપર પોલીસે તપાસ હાથ ધરી છે। આરોપીઓને રિમાન્ડ લેવામાં આવ્યા હતા। ઝડપાયેલા આરોપીઓને રાપર શહેરમાં ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। બુધવારે સવારે દેના બેંક ચોક એસટી રોડ અયોધ્યાપુરીમાં જે બંધ મકાનો ચોરીને અંજામ આપ્યો, ત્યાં આરોપીને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। રાપર પીઆઈ પીએસઆઈ સહિતના હાજર રહ્યા હતા। નખત્રાણા તાલુકાના મથલ ગામે અવારનવાર ભય સર્જી દાદાગીરી કરતા ગ્રામીણ ડોળનું દબાણ દૂર કરી 35 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી હતી। આરોપી મથલ ગામે રહેતા ફકીર મામદ રમજુ સમેજા સામે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે। આરોપીએ ગામમાં બસ સ્ટેશન પાસે શેરડી, રસકસની દુકાન તેમજ પાકી ઓરડી, પતરાવાળી ઓરડી અને રહેણાંક મકાનની દિવાલ ઊભી કરી હતી। ઓરડી ભાડે આપવામાં આવી હતી। કુલ 3000 ફૂટ ક્ષેત્રફળમાં દબાણ કરવામાં આવ્યું હતું। કુલ 35 લાખની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। ગેરકાયદે વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યા છે। નખત્રાણા વહીવટી તંત્ર તેમજ પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું। મથલના ગ્રામજનોએ તંત્ર અને પોલીસની કામગીરીને બિરદાવી હતી। અબડાસા તાલુકાના મોથાળા ગામના સીમાડામાં કનકાવતી ડેમના વહેણ વિસ્તારમાં વન વિભાગની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી। અંદાજે 23,400 ચોરસ મીટરના વિસ્તારના નુંધાતળ ગામના અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે આંબાની ખેતી કરવામાં આવી રહી હતી। પોલીસ બંદોબસ્ત હેઠળ વન વિભાગની ટીમે મશીનરીની મદદથી આખું દબાણ ખુલ્લું કરાવ્યું હતું। દબાણ હટાવ ઝુંબેશથી મોથાળા તેમજ આસપાસના દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો। નુંધાતળ ગામના દાઉદ ફકીર મામદ પઢિયારે 47,68,000ની કિંમતી વનતંત્રની જમીન પર ગેરકાયદે તાર ફેન્સિંગ કરીને ખેતી શરૂ કરી હતી। દબાણકર્તા વિરુદ્ધ નલિયા અને કોઠારા પોલીસ સ્ટેશનોમાં કુલ 6 ગુના દાખલ છે। વન વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે જમીનમાંથી દબાણ દૂર કરાવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન મામલતદાર કચેરીના સ્ટાફ, નલિયા પોલીસ તેમજ વન વિભાગના અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દબાણ ધરાશાયી કરાયું હતું। નખત્રાણાના બસ સ્ટેશનથી વથાણ સુધી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને લોકો પરેશાન થાય છે।
પોલીસ માત્ર વથાણમાં ઉભે છે. બસ સ્ટેશન ઉપરની વિકરાળ સમસ્યા કોઈક દિવસ મોટો અકસ્માતનું કારણ બનશે. બાયપાસની મંજૂરી મળી છે એ સમયાંતરે થશે, પણ હાલ અત્યારે રોડ પર છકડા, રિક્ષા, લક્ઝરી તેમજ બક્કાલું વેચતા કાછિયાઓએ ઘેરો ઘાલ્યો છે, જેના કારણે નખત્રાણાની વિકરાળ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વિરાણી રોડ પર તો જાણે વાહનોમાં ઢોર ભરે એમ લોકો ભરી રહ્યા છે. મોટા વાહનો અડધો રોડ રોકી લે છે, જેના કારણે વિરાણી રોડ ઉપર લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે. બસ સ્ટેશનથી વથાણ વિસ્તારમાં પોલીસને દોષ બોલાવવાની જરૂર છે. બસ સ્ટેશનથી વથાણમાં મન ફાવે ત્યાં વાહનો ઉભા રાખી ચાલ્યા જતા હોય છે, જેના કારણે પોલીસ અને પ્રજા પણ પરેશાન છે. બુધવારથી કચ્છ યુનિવર્સિટીની યુજી અને પીજીની સેમેસ્ટર પરીક્ષાનો આરંભ થયો છે. પહેલા જ દિવસે છબરડો સર્જાયો હતો. બીકોમ સેમેસ્ટર 5માં સમગ્ર કચ્છમાં વિદ્યાર્થીઓ 10 ને 30 વાગ્યાના બદલે 12 વાગ્યાના અરસામાં પેપર અપાયા હતા. પરીક્ષા સેન્ટરમાં કલાકથી વધુ સમય સુધી વિદ્યાર્થીઓ બેસી રહેતા અકળાયા હતા. ઘણા વિદ્યાર્થીઓની પરત ગામડે જવાની બસ પણ છૂટી ગઈ હતી. પહેલા જ દિવસે સામે આવેલા છબરડાના કારણે યુનિવર્સિટી પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. આ માટે વિદ્યાર્થીઓ ઉપરાંત નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા સહિતના છાત્ર સંગઠનો પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા. કચ્છ યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષા આજે રોજથી શરૂ થયેલ છે. આજે પરીક્ષાનો પ્રથમ દિવસ હતો. તો આજે ધ્યાનમાં આવ્યું કે બીકોમ સેમ 5ની જ્યારે એક્ઝામ હતી ત્યારે સમગ્ર કચ્છની અંદર જેટલી પણ બીકોમની કોલેજો છે ત્યાં જે પેપર હતું, આજે પહેલું પેપર એ 1 કલાક ને 20 મિનિટ જેટલું મોડું હતું, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આનાથી પીડાયા. એમાં પણ ચાલો 1 કલાક મોડું હતું, એમાં પણ વધુમાં એ લોકોએ એની અંદર પણ ભૂલો નીકળી, એટલે એની અંદર એવા પ્રશ્નો ઉભા થયા. તો જ્યારે આજ રોજ જે ચેરમેનશીપ નથી થઈ એને કારણે પેપરની અંદર મિસ્ટેકો આવી, બરાબર, અને ચેરમેને પેપર કાઢ્યા હતા અન્ય વિષયમાં, તો એમાં પણ ભૂલો હતી. તો જેટલા પણ ચેરમેને આવી ભૂલ કરેલી છે, બરાબર, જે પ્રાધ્યાપકોએ એને યુનિવર્સિટી દ્વારા કામગીરી સોંપવામાં આવી, યુનિવર્સિટીના જે પણ નિયમ હતું એનું એને ઉલ્લંઘન કર્યું, બરાબર, તો એના દ્વારા આપણે કાર્યવાહીની એવી માંગણી કરી છે કે એ જેટલા પણ ચેરમેન છે એને આજીવન પરીક્ષાની કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા આજરોજ લેખિતમાં પણ આપવામાં આવ્યું છે કે એબીવીપીએ જેટલા પણ વિષયો આપ્યા છે એ તમામ વિષયો પર આજ સાંજ સુધીમાં 6 વાગ્યા સુધીમાં એના પર કાર્યવાહી કરવામાં આવશે. જેટલા પણ જવાબદાર વ્યક્તિઓ છે એને મેમો આપવામાં આવશે, અને સાથે યુનિવર્સિટી પાસેથી ખાતરી આપવામાં આવી છે કે જો કોઈ પણ આગામી સમયમાં એક પણ જો યુનિવર્સિટી દ્વારા ભૂલ થશે તો સમગ્ર પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કચ્છ યુનિવર્સિટી તંત્રની રહેશે. માંડવી તાલુકા પંચાયતમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી સમીક્ષા માટે માંડવી પહોંચ્યા હતા. જોકે આ સમીક્ષા બેઠક વખતે ભારે હોબાળો થયો હતો. સમીક્ષા બેઠક વખતે તાલુકા પંચાયત પહોંચેલા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત હોદ્દેદારો, કેટલાક સભ્યો અને સરપંચોને અધિકારીથી મળવા ન દેવાયા હોવાથી ચકમક જરી હતી, જેથી હોદ્દેદારો અને સરપંચોએ બહાર બેસી વિરોધ પ્રદર્શન કર્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. એક તબક્કે મામલો શાંત પાડવા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. સમીક્ષા બેઠક બાદ ડીડીઓને પોલીસ બંદોબસ્ત વચ્ચે બહાર નીકળવું પડ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ માંડવીના શિસ્તબદ્ધ ભાજપ સંગઠનમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સાથે જ આ સમગ્ર કિસ્સો હાલે માંડવી પંથકમાં લોકચર્ચાનો વિષય બન્યો છે. વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત ભુજના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. શ્રમ અને કૌશલ્ય વિભાગ તથા રોજગાર વિભાગના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ત્યારબાદ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. રોજગાર મેળવનાર ઉમેદવારોને પ્રમાણપત્રોનું વિતરણ, આઈટીઆઈના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રમ અને કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની અને માર્ગદર્શન હેઠળ આ સપ્તાહની પ્રારંભે સમગ્ર રાજ્યની સાથે સાથે આજે ભુજ ખાતે પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં યુવાનોને માર્ગદર્શનની સાથે સાથે રોજગાર પત્રો, વિવિધ પ્રકારના કામો માટેના MOU અને આવતા દિવસોમાં જિલ્લા વાઇઝ વધુ રોજગારીની તકોનું સર્જન કરીને જે બેરોજગારી નિર્મૂલ કરવાની દિશામાં રાજ્ય સરકાર જે રીતે પ્રયત્નશીલ છે એના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા સુશાસનના ઉત્સવ રૂપે 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. કચ્છ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો સુચારુ રીતે કરવામાં આવ્યા છે. આ આયોજનની સમીક્ષા અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં કલેક્ટર આનંદ પટેલે પ્રત્યક્ષ અને ઓનલાઈનના માધ્યમથી ઉપસ્થિત રહેલ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે વિવિધ વિભાગોએ સ્થાનિક પદાધિકારી સાથે સંકલન સાધી જિલ્લા કક્ષાએ મહાનગરપાલિકા, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ, ગ્રામ પંચાયત કક્ષાએ સુચારુ કાર્યક્રમો કરવા વિવિધ સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, તમામ પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.